આજે પોષ વદ એકમ છે. વદ છે, રવિવાર છે, તારીખ 4/1/2026 વર્ષ છે. વચનામૃત લોયાનું 9મું ચાલે છે. આ રહસ્ય સંબંધી વાતો ઘણી બધી હતી એટલે કરીએ આપણે. પૂછ્યું, અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, પ્રશ્ન એવો પૂછ્યો તો કે ભાઈ ધર્મજ્ઞાન અને વૈરાગ્યને ઉપજવાનો શું હેતુ છે? એટલે એક પછી એક વાતો કરી દીધી કે ભાઈ વૈરાગ્ય તો 4 પ્રકારના પ્રલયને જાણે તો ઉદય થાય, અને જ્ઞાન તો બૃહદારણ્ય, ચાતુર્વર્ણ્ય, કંઠવલી ઇત્યાદિ શાસ્ત્રને ઉપનિષદોને સાંભળે તો જ્ઞાન થાય. અને મહારાજ કે ધર્મનું પાલન તો થાય, મનુ સ્મૃતિ, કઠવલી મનુ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ, આ બધી સ્મૃતિને સાંભળે તો ધર્મ ઉપજે. કારણ કે આ ધર્મના હેતુ છે. અંદર કઈ રીતે વર્તવું, કેવી રીતે ખાવું, કેવી રીતે રહેવું, કેવી રીતે મમ્મી સાથે રહેવું, કેવી રીતે પપ્પા સાથે રહેવું, કેવી રીતે ભાઈ સાથે રહેવું, કેવી સાથે કુટુંબ સાથે રહેવું, સમાજ સાથે કેવી રીતે રહેવું, આ બધી સ્મૃતિઓમાં બતાવેલું છે. અને પછી એમ કહ્યું કે ભક્તિ ઉપજવાનું કારણ તો એ છે. ભક્તિ કેમ ઉપજે? તો કે ભક્તિ તો ઉપજે ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ રહી છે. ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ રહી છે. એટલે કયા ખંડ? ખંડ કયા? તો ખંડ બીજા કોઈ બહારના નથી, ખંડ અંદરના જ છે. કોઈ એવું ના વિચારે કે ઉપર સ્વર્ગલોક ને બ્રહ્મલોક ને સત્યલોક ને એવું ના વિચારે. એને ખંડ નહીં, એ તો આતળ પાતળ એ દબર બ્રહ્માંડ છે, બધા દેશ છે. 14 લોકનું આ એક આખું વ્યૂહરચના છે, એ પૈકીનું છે. એટલે કે ખંડ કયા? તો ખંડમાં એવું લખ્યું છે, નોંધ કરી છે કે જુઓ, ભદ્રાશ્વા ખંડ, હરિવંશ ખંડ, કેતુમાલ ખંડ, રમ્યક ખંડ, હિરણ્યમય ખંડ, ઉત્તરખંડ, ભદ્રાસ, આ બધા ખંડો છે. એટલે એ અત્યારે આ બે ખંડ કયા? એ ખંડ અત્યારે આપણે છે જ. પણ આ એક મહત્વની બાબત એ છે કે ભાગવત લખાયું તેને 5000 વર્ષ થયા. તો 5000 વર્ષ પહેલાં પણ ભગવાનની તે દેશમાં ઉપાસના થતી હશે. મત્સ્ય અવતારની ઉપાસના થતી હશે, નરસિંહ અવતારની ઉપાસના થતી હશે, વામન અવતારની ઉપાસના થતી હશે. આ બધી ઉપાસના અલગ અલગ નરનારાયણ દેવની, આપણે જંબુદ્વીપ, અહીંયા જંબુદ્વીપ કહેવાય છે, જંબુદ્વીપ એટલે વિશ્વ આખું, એમાં નરનારાયણ દેવની ઉપાસના થતી હશે. એટલે ઉપાસના તો વર્ષોથી થાય જ છે. અહીંયા કહ્યું ને ખંડ ખંડ પ્રત્યે. આ ભારત દેશ એવો નથી. કોઈ એમ કહે છે ને કે આપણા આદિ પૂર્વ તો બધા માકડા હતા, વાંદરા હતા. વાંદરા નતા, આપણે તો મનુના વંશ જ છીએ. કેમ? તો કે અહીંયા લખ્યું છે, મત્સ્ય ઉપાસના કોને કરી? તો કે મનુએ કરી. મનુએ કેમ કરી મત્સ્ય ઉપાસના? કરવાનું શું જરૂરી હતી? ખંડ ખંડ પ્રદેશ એટલે એને આ જે મનુની ઉપાસના થઈ એ ખંડને શું, બદ્રિકાશ્રમ, આજે આપણે બદ્રીનારાયણ કહીએ છીએ, ત્યાં મત્સ્યની ઉપાસના હતી એ પહાડી પ્રદેશમાં. તો મત્સ્યની ઉપાસના ત્યાં કેમ થઈ? તો એનું કારણ એક જ હતું. જ્યારે મનુ ભગવાન, જ્યારે ગંગા તળાવમાં સ્નાન કરવા ગયા તો સ્નાન કરતાં એક માછલી કમંડળુમાં આવી ગઈ. તો માછલી કમંડળુમાં આવી ગઈ તો આ જોત્યો, પણ તો માછલી એટલી બધી વધી, એટલી બધી કે કમંડળમાં રહી શકે એવી નથી. એને એમ થયું કે આને કંઈક કરવું પડે, એટલે એને તરત તળાવમાં પધરાવી દીધી. પણ જોતામાં માછલી તો આમ પવન વેગે વધવા લાગી. પછી માછલી બોલી કે મનુ, હું સ્વયં માછલીના રૂપમાં ભગવાન પુરુષોત્તમ અવતાર ધારણ કર્યો છે. તમારે હવે આ પૃથ્વીનો પ્રલય છે. પૃથ્વી બધી જળબંબાકારમાં ડૂબી જશે. જળબંબાકારમાં ડૂબી જાય ત્યારે તમે એક મોટું નાવડું આવશે, નાવડું તૈયાર કરજો. અને એ નાવડામાં સપ્તર્ષિઓ પણ હશે. તમે એ નાવડામાં બેસી જજો અને એ નાવડું મારી પૂંછની સાથે બાંધી દેજો, મારે પૂંછડાની સાથે બાંધી દેશો. એ નાવડાને હું ડૂબવા નહીં દઉં.
એમાં બિયારણો બધા પૃથ્વીના ભરી લેજો. એટલે બધા પૃથ્વીના બિયારણો આપણે ભરી લીધા અને એવું જળબંબાકાર થયું, જ્યાં જુએ તો પાણી સિવાય દેખાય નહીં, મોટામાં મોટા પહાડો પણ ન દેખાય, આવી બધી પૃથ્વીના હલનચલન થઈ ગઈ. અને પછી જ્યારે ધીમે ધીમે પાણી ઓગળવા લાગ્યું, ત્યાંથી પહેલાં ઊંચો ટેકરો ખરો ને પહાડો પ્રદેશમાં, ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું. એટલે પહાડી ઇલાકામાં આ લોકો માછલી સ્થિર થઈ. એટલે મત્સ્યની ઉપાસના પહાડી ઇલાકામાં થાય છે. એટલે કે છે એ પ્રદેશને પહાડી ઇલાકો કયો છે, ત્યાં માછલીની ઉપાસના થાય છે. ખંડ ખંડ પ્રત્યે એટલે આ બધા ખંડો, એને આપણે અત્યારે જેને એને આપણે અત્યારના પ્રદેશમાં એ સમયમાં જે હોય તે અત્યારે આપણે એને યુપી કહીએ છીએ. યુપીનો પ્રદેશ છે ઉત્તરાચલ કહે છે ને, ઉત્તરાચલમાં આ જગ્યાઓ આવેલી છે. જુઓ એક પછી એક છે, આપણે જોઈ લઈએ. હરિવંશ, હરિવંશ એટલે અહોબિલામ, આંધ્રપ્રદેશ. અહોબિલામ શહેર છે, તે હરિવંશની એટલે કે નરસિંહ ભગવાનની ઉપાસના થતી હતી. આ ખંડ માનો કે આ ખંડ જ છે, ત્યાં નરસિંહ ભગવાનની આજે બી ઉપાસના થાય છે. પછી તો સમય જતાં 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 અલગ અલગ મૂર્તિઓ લોકો નરસિંહ ભગવાનની પધરાવા લાગ્યા, અને આ હવે તો સમાજ બહુ વિસ્તૃત થયો એટલે અલગ અલગ મૂર્તિઓની સ્થાપના થઈ છે. પણ તે સમયે મુખ્યપણે આ સ્થિતિમાં એટલે કે અહોબિલામમાં આંધ્રપ્રદેશમાં નરસિંહ ભગવાનની ઉપાસના થતી હતી. પછી કેતુમાલ પ્રદેશ છે, એ તો ઓડિશા. કેતુમાલ પ્રદેશ એટલે ઓડિશા, એ સમજી રાખવાનું આપણે. એમાં કોની ઉપાસના? પ્રદ્યુમ્નની ઉપાસના થતી હતી તે સમયમાં. કારણ કે જે દેવને ત્યાં જ્યાં ઉત્પત્તિનું પ્રદ્યુમ્નનું કામ શું છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને શંકર પ્રદ્યુમ્ન ભગવાનનું શું છે, સ્થિતિ કરવી. એ જે ઉત્પન્ન થયેલી જે જગ્યા તેની સ્થિતિ કરવી. અને જે આની જે નરસિંહ ભગવાનની તો ઉત્પત્તિ તો થાંભામાંથી થઈ, અને ત્યારે તો જગત વ્યવસ્થિત થઈ ગયું હતું. એટલે અહીંયા ક્રમ નહીં હોય, ક્રમ વગર લખાયેલું છે. તે દિવસે તો જગત વ્યવસ્થિત થઈ ગયેલું. અને હિરણ્યકશિપુના પ્રહલાદની રક્ષા કરવા ભગવાન નરસિંહજીએ ત્યાં અવતાર લીધો, નરસિંહજી અવતાર લીધો અને પ્રહલાદજીની રક્ષણ કર્યું. એ પ્રદેશને કયો કહેવાય છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં આની નરસિંહ ભગવાનની ઉપાસના થાય છે. પ્રદ્યુમ્નની ઉપાસના ઓડિશામાં થાય છે. ઓડિશા એટલે જગન્નાથપુરી. ઓડિશા એટલે જગન્નાથપુરી. આજ બી ત્યાં પ્રદ્યુમ્નનું એક સ્થાન રાખ્યું છે એ લોકોએ. જેમ પાછળ સિંહાસન પ્રદક્ષિણા કરશો જગન્નાથજીના મંદિરમાં, એમાં એકાદશી ઊંધે બાંધેલી છે. એ લોકો એકાદશી કરતા નથી, જે હોય તે બ્રાહ્મણોને જે ગમ્યું તે. એવું એક સ્થાન પ્રદ્યુમ્ન ભગવાનનું પણ રાખેલું છે. કારણ કે સૌ પ્રથમ જગન્નાથજીની મૂર્તિની પ્રતિષ્ઠાની આપણે વાત જાણીએ છીએ, ના જાણીએ તો પછી ક્યારેક જાણીશું. પણ તે પહેલાં ત્યાં પ્રદ્યુમ્નની ઉપાસના થતી હતી. એટલે ઓડિશા પ્રદેશમાં પ્રદ્યુમ્નની ઉપાસના થતી હતી. હવે રમ્યક દેવ મત્સ્ય અવતારની ઉપાસના એટલે બદ્રિકાશ્રમમાં આપણે જાણી લીધું. હિરણામય દેવ કુર્મા અવતારની, એ આંધ્રપ્રદેશ, એ પણ આંધ્રપ્રદેશ છે. બહુ લોકો ભીડ બધા આવે છે. કચ્છા અવતારની ઉપાસના થાય છે, મેન કુર્મા અવતાર એટલે કાચબાની ઉપાસના થાય છે. પણ ત્યાં ખૂબ લોકો આવે છે, ખૂબ લોકો આવે છે. અમને જાત્રાએ ગયેલા ત્યારે બે સ્થાનમાં બહુ તકલીફ પડી ગયેલી. આંધ્રપ્રદેશમાં જે કુર્મા અવતાર છે ત્યાં એટલી બધી ભીડ જામે છે, એટલી બધી ભીડ મંદિરમાં જામે છે કે અંદર પેસવું ભારે પડી જાય એવી ભીડ જામે છે અંદર. 4 કલાકે નીકળ્યા અમે. તિરુમલા આંધ્રપ્રદેશમાં કહ્યું તો કે તિરુમલામાં આ દેવની ઉપાસના થાય છે. ને આંધ્રપ્રદેશ એટલે શ્રી કુર્મમ લખ્યું છે. કુર્મમ ને શ્રી કુર્મમ, એની ઉપાસના થાય છે. અરે વારા અવતાર આંધ્રપ્રદેશ, એ પણ આંધ્રપ્રદેશમાં છે. તિરુમલામાં વારા ભગવાનની ઉપાસના થાય છે. અમુક દેશ વિકસિત હતા
અને રાજસ્થાન જેવા દેશ વિકસિત નહોતા, પણ ત્યાંય નરનારાયણ દેવની ઉપાસના તો થાય છે, વરા ભગવાનની ઉપાસના થાય છે. આપણે જેમ નરનારાયણ દેવ પધરાવ્યા છે તેમ ભીલમાળમાં પણ નરનારાયણ દેવ છે. એ લોકો એમ કહે છે આ ભગવાનની ઉત્પત્તિ અહીંયા થઈ છે, વારા ભગવાનની મોટી મૂર્તિ છે, તો એમ કહે છે કે વારા ભગવાન અહીંથી ઉત્પન્ન થયા છે. એટલે અલગ અલગ લોકો પોતાની રીતે એનું પૂજન કર્યા કરે છે. કર્ણકામાં હમ્પી તીર્થ છે. હમ્પી તીર્થમાં કોની ઉપાસના છે? રામચંદ્રજીની ઉપાસના છે. તો એકોના એના ભક્ત કોણ? હનુમાનજી. હનુમાનજી દ્વારા આજે બી એ ઉપાસના કિષ્કંધા ખાનને બહુ સારા ભગવાનના ભક્તોને આ બધા આપણે નજીક આવ્યા. ભગવાનના ભક્તોને કે સમય મળે ને તો એક જાત્રા કરી લેવી, અને એ જાત્રા આ બધા જાત્રાએ જાય છે એમાં આ બધા સ્થાનો આવતા નથી. થોડી લાંબી કરે તો આવે, બાકી તો અહીંથી તો આપણે જઈએ તો અહીંયાથી જયપુર આવે ને ગોકુળ મથુરા વૃંદાવન આવે ને ત્યાંથી અયોધ્યા આવી જાય ને ત્યાંથી પછી કાશી અલ્હાબાદ લઈએ ને ત્યાં એથી આગળ નીકળે છુપૈયા લઈએ, છુપૈયાથી પછી આપણે આગળ વધીએ તો કદાચ બદ્રીનાથ જાય, બદ્રીનાથ ન જાય તો અલ્હાબાદ આપણે શું મુક્તિધામ જાય. આ ક્રમ પકડે, અને એ ક્રમ પકડતામાં પછી આગળ કોક ગયાજી જવું હોય તો જઈ શકાય, ગયાજી જાય અને ત્યાંથી પછી કલકત્તા જાય, ગંગા સંગમમાં જાય, ત્યાંથી પછી આપણે શું કહેવાય છે તિરુપતિ બાલાજી જાય, રામેશ્વર જાય, કન્યાકુમારી જાય અને પાછા ત્યાંથી રિટર્ન થાય. એમાં આ સ્થાનો બધા આવી શકતા નથી, પણ જે ભુજવાળા કરે છે 3-4 મહિનાની યાત્રા કરે છે એ બધા આ સ્થાનો લઈ શકે છે. રામની ઉપાસના થાય છે. બદ્રિકાશ્રમમાં જેમ પહેલાં મત્સ્યની ઉપાસના થાય છે તેમ નરનારાયણ દેવની પણ ઉપાસના થાય છે. તો એ પાછળથી મેને મૂર્તિઓ સ્થાપન કરી. જે શ્રીનાથજીના વલ્ભાચાર્યજી પ્રગટ થયા પછી એને ત્યાં લોકહિતાર્થ માટે આ સ્થાપના કરી છે. ઈલાવ્રત ખંડ કયો છે? ઈલાવત ખંડમાં શંકરની ઉપાસના થાય છે. તે કેટલા કૈલાસ પર્વત ઉપર ઈલાવત પર્વત છે, ત્યાં શંકરની ઉપાસના. ખંડ કીધું એટલે ખંડ સમજી લેવાના. આ બધા ખંડ છે. ખંડ એટલે આ બધા ખંડ સમજી લેવાના. તો મહારાજ કહે છે આ ખંડ ખંડ પ્રત્યે જો ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરી હોય, 4નું તો કહી દીધું, 3નું તો કહી દીધું. 3 કયું? તો કે જ્ઞાન ઉત્પન્ન કેમ થાય, વૈરાગ્ય ઉત્પન્ન કેમ થાય ને ધર્મનું સ્થાપન કેમ થાય, એ આ બધી વાત કરી. પણ મહત્વની બાબત એ છે ભક્તિ છે આ બધાને. અને એટલા જ માટે આ વચનામૃતનો પ્રશ્ન પૂછવાયો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્યમ તદાત્માનમ સૃજામિહમ, એવું તમે લખ્યું છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, દેવુબા લાડુબાનો પ્રશ્ન છે, રાજભાઈ 3 બહેનો મહારાજને પૂછ્યું ત્યારે તમે એમ કીધું કે જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય છે ત્યારે ભગવાન છે એ અવતાર ધારણ કરે છે સાધુ પુરુષોના રક્ષણ માટે. તો તમે એ વાત કરી એ તો બરાબર છે, ધર્મ સાધુ પુરુષના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. પણ ધર્મથી શું થાય? ધર્મથી થાય શું? છોકરાનું પાલન થાય, કોઈ સમાજની સેવા થાય, કોઈ લગ્ન કરી આપીએ, આ ધર્મથી આ થાય. પાણીની તકલીફ છે તો કૂવો ખોદાઈ આવીએ, વધારે પાણી તકલીફ પડે તો ડેમ બનાવી આપીએ. આ ધર્મનું નિયમ આ છે. તમે સુખી રહો, સમાજને સુખી રાખો, આ ધર્મનું નિયમ છે. તો જીવબાન લાડુભાઈ પ્રશ્ન પૂછ્યો કે મારા ધર્મએ કરીને શું પણ મોટી લાભ છે? જે છે વાક તો ભક્તિની જ છે. ભગવાનના ધામમાં જવું હોય તો ભક્તિ સિવાય ભગવાનના ધામમાં જવાય નહીં. તો ભગવાનની ભક્તિ સિવાય ભગવાનના ધામમાં જવાતું નથી. તો પછી આ ફેરફાર ન થવો જોઈએ. ભક્તિની પ્રચંડતા, ભક્તિનું ઉદય ભગવાનના અવતારો ભક્તિ માટે ન થવા જોઈએ. તો બધા શાસ્ત્રમાં આ જ લખ્યું છે, જબ જબ હોય ધર્મ કી હાની, જબ જબ હોય ધર્મ કી હાની. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. શ્રીજી મહારાજ કે જીવબા લાડુબા એ પ્રશ્ન એમ નથી. એ પ્રશ્ન એવી રીતે સમજવાનો, કેવી રીતે? અતિશય જે ભગવાનનું ભજન તેને ભાગવત ધર્મ કયો છે. અને ભાગવત ધર્મ અને ભક્તિનું અલગપણું નથી. ભાગવત ધર્મ અને ભક્તિ એક જ છે. ભાગવત ધર્મ
ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત ધર્મ વાસુદેવ મહાત્મા વિસ્તારથી લખ્યું છે. એને ભાગવત ધર્મ કહેવાય છે અને આને સામાન્ય ધર્મ કહેવાય છે. ધર્મના બે ભેદ છે. આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાં લોકો મદદરૂપ થાય છે એને સામાન્ય ધર્મ. પણ વિશેષ ધર્મ એ છે કે માળા લઈને લાગી પડે, માળા લઈને લાગી પડે. સ્વામિનારાયણ 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 ભક્તિ ઉત્પન્ન થવાનું આ અખંડ. અને મહારાજ કે જુઓ, બિલાડી પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે છે. શેમાં ફરે છે? બચ્ચું પેટમાં ચોંટી રહે છે. બચ્ચું ચોંટી રહે છે તો મોઢામાં લઈને ફરે છે. બધાને ખબર હોય, બિલાડી મોઢામાં લઈને પોતાના બચ્ચાને સ્થળાંતર 7 જગ્યાએ ફેરવે ત્યારે આંખ ખુલે એવું કહે છે. તો વાંદરું શું કરે છે? વાંદરું શું કરે છે? વાંદરાને બચ્ચાને છાતીએ લાગી રહેવું પડે. એને એટલી પોતાની જાતે મહેનત કરવી પડે. વાંદરું કઈ પોતાની રીતે પેલી વાંદરી એને પકડી રાખતી નથી. એ વાંદરાને એની માને પકડી રાખવી પડે. બરોબર ને? સમજાય છે? વાંદરી એની માને, વાંદરાનું બચ્ચું એની માને પકડી રાખે. જો છૂટું મૂકે તો નીચે પડે. એ ભલે પછી પકડી એવી રીતે રાખે, પકડીને એવી છે કે 15 ફૂટ કૂદે કે 20 ફૂટ કૂદે પણ બચ્ચું નીચે ના પડે. પણ એને પકડવું તો માને પડે ને. જ્યારે બિલાડીને એની માને ન પકડે, એની મા જ એને પકડી રાખે છે. તેમ વૈરાગ્ય, જ્ઞાન અને ધર્મ એ તો વાંદરીના બચ્ચા જેવા છે. આપણે જાતે પકડવા પડે, સ્વાભાવિક બાબત છે. એ તો આપણે જાતે એને પકડી રાખવું પડે. કેમ જે વાંદરીનું બચ્ચું વાંદરીને પકડી રાખે છે તેમ આપણે પકડી રાખવું પડે. પણ મહારાજ કે ભક્તિ છે ને એ તો બિલાડીના બચ્ચા જેવી છે. ભક્તિ છે એ બિલાડીને બચ્ચા જેવી છે. એનું મહારાજ પોતે ધ્યાન રાખે છે. પહેલાંને ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે મેં પહેલા પ્રસંગો કયા હતા? ચલાડામાં સ્વામી બાલમુકુંદ સ્વામી બિરાજતા હતા અને એક સાધુએ કહ્યું કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું છે કે ભજન કરે ને હું રોટલા આપું. વાત સાચી છે? ત્યારે કહ્યું કે મોટા સંતો કહેલી કઈ વાત ખોટી ન હોય. હવે ઓલો માથાનું મગજનું દર્દ કે સ્વામી તો આજે આપણે માગીને ખાવાનું હતું ને, ત્યારે તો કોઈની પાસે જઈને કોઈની પાસે માગીને ખાવાનું હતું. ત્યાં ડાયરેક્ટ કે આજની જેમ કોઠાર ભરેલા હોય એવું તો કે હતું નહીં. તો સાધુ કે આજે માગવા નહીં જવું. સ્વામી કે કરો ભજન, લેવો મારા હાથમાં, પણ ભગવાનમાં વૃત્તિ રાખજો. ભગવાન પોતે જમવાનું આપશે. ગુણાતીતાન સ્વામીના વચન ખોટા ના હોય તો મહારાજના વચન હશે. પોતે જમવાનું આપશે. ચિંતા ન કરો, ભજન કરો, ખૂબ ભજન કરો. 10-25 સાધુઓ લાગી પડ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે ભાઈ 11:30 થઈ ગયા, કોઈ બાપોય ના આવ્યો ખાવાનું આપવા. 11:30 થઈ ગયા. એમાં એક ટણકો કે આ ક્યાં ધંધો કરવાની, આ હારો નકામો ક્યાં કે કંઈક ગયા હાથ માગી લાવ્યા તો દાળ ભાત શાક મળી તો આમાં શું ખાવા મળશે? 11:30 થયા. પણ ભાઈ મહારાજ બેઠા છે ને, બિલાડીને તો એની મા ઉપાડી લે છે. તે મહારાજ બેઠા છે ને, બહુ દયાળુ છે શ્રીજી મહારાજ. ત્યાં ત્રિકમ મહારાજ પોતાના છોકરાને એ અંકેવાડિયાના લગ્ન કરાવવા માટે જાન લઈને જતા હતા. હવે આ ચલાડામાં બળદોને પાણી પાવાનો અવાડો કહે છે, શું કહે છે? પણ અવાડો એને. એ અવાડામાં ગાડા છોડ્યા અને પાણી પાવા માટે બળદોને નીણ્યા. ત્યાં કોઈ આવીને કહ્યું, અલે ત્રિકમ મહારાજ, ગુરુજી અહીં બિરાજે છે. ગુરુજી? તો કે હા. કોણ? અરે ગુરુજી. ગુરુજી પણ બાલમુકુંદ સ્વામી. ઓહો હો 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 હો, ભગવાને મોટી કૃપા કરી દીધી. લ્યો, આવા દિવ્ય પ્રસંગે, આવા ભવ્ય પ્રસંગે આપણે તો બ્રાહ્મણ, દૂધમાં બનાવેલા મોતિયા, દૂધમાં બનાવેલા ગાંઠિયા, અને આજે તો સંતોને જમાડી દે સેવ ને ગાંઠિયા ને પૂરી ને ક્યાં બધું લાયા છીએ, શાક લાવ્યા છીએ. ને તરત જ પોતાના જનોને કે ભરો 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 ખૂમચા ભરો, ખૂમચા ભરો, ખૂમચા ભરો. આજે સંતોને રાજી કરી. આવા પ્રસંગે સંતો ક્યાં મળે ભાઈ આપણે? આવો દિવ્ય પ્રસંગ થઈ ગયો અને ખૂમચા ભર્યા.
એ રામજી મંદિર, ત્યારે તો બીજા મંદિર નહીં, રામજી મંદિરમાં બેઠેલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હજી ભોજન તો આવ્યું નહીં. અને ત્યાં દરવાજો ખટકાયો. ત્રિકમ મહારાજ કે સ્વામી ખોલો 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 ખોલો. દરવાજો ખોલ્યો. સ્વામી કે જો જો ખોલો, દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો. ખૂમચા ભરી ભરીને લાયા હો, 200 જણા ન જમે એટલું લાયા. હવે બ્રાહ્મણો તો રસ્તામાં જાન લઈને જતા હોય તો બધી વ્યવસ્થા કરીને જતા હોય ને. સંતોને કે સંતો ગમે તે થાય, કદાચ મોડું થયું કે વહેલું થયું, પણ અમને સમાચાર શુભ મળ્યા અને અમારો દિવસ સુધરી ગયો. બાપજી જમો જમો, પ્રેમથી સંતોને જમાડો, અહીંયા જે કોઈ હરિભક્તો એને જમાડો ને અમારું કામ થઈ જાય. હો સંતો કે સ્વામી કે જુઓ, મોટાના વચન ખોટા ન હોય, હે કરો તૈયારી. અને બધા સંતોને જમાડે. આ ભગવાન કરે છે. જેમ બિલાડીના બચ્ચાને ભગવાન ઉપાડી ચાલે, જેમ બિલાડી ઉપાડી ચાલે છે ને, પેલા ત્રણને તો કયા, વૈરાગ્યવાળાને, જ્ઞાનવાળાને, ધર્મવાળાને તો બિલાડી જેમ વાંદરીનું બચ્ચું પકડી રાખે એમ પકડી રાખવું પડે છે. પણ આને તો કેવું લ્યો, લીલા લેર, જેમ બિલાડી બચ્ચાને લઈ જાય તેમ મહારાજ પોતે બેઠા છે, ભજન કરે. તો એવું છે. ત્યારે ખૂબ સંતોને રાજી કર્યા. એવો જ એક પ્રસંગ છે બીજો. સમઢિયાણા ગામ છે, સમઢિયાણા કાઠિયાવાડના ગામો છે બધા. ત્યાં બાલકુંડ સ્વામી ગામ ફરતા હોય, એક બાજુ ફરતા ફરતા સમઢિયાણા ગયા. સમઢિયાણામાં ગયા ત્યારે એક સાધુ કે હે સ્વામી, તો ગુણાતીતાન બાપાએ તો આપણા એના ગુરુ, એટલે એવું કહ્યું છે કે ભજન કરે તેને તો ભગવાન લાડુ જમાડે, રોટલાની લાડુ જમાડે. એ વાત સાચી છે? તો સ્વામી કે એ સ્વામીનું વચન કે હા, મોટાએ કહ્યું, વાત તો સાચી જ હોય ને. તો સ્વામી આજે જોઈએ ત્યારે દાળ ભાત થઈ ગયેલા. હવે તે દિવસે એ જ હોય ને, બાજરીના રોટલા, દાળ ભાત નથી, મકાઈના રોટલા હોય. એ તો તૈયાર કરેલું જ હતું. પણ પેલો સાધુ બોલ્યો કે જે ભગવાનનું ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે અને કાળા સાપનું ઝેર ઉતારી નાખે, અને તો ભોજન ભગવાન કરાવે, લાડુ જમાડે છે. તો સ્વામી આજે લાડુ જમાડે મહારાજ? તો હા, કરો ભજન. હવે 8 વાગે બેઠા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, ધૂન ચાલુ કરી દીધી. તેમાં એક મારો બેટો ગ્રસ્ત બેઠો હતો, એ આવ્યો ભજન કરવા. એને વિચાર્યું કે આમ કઈ સ્વામિનારાયણ લાડુ ખરાવતો હશે. હવે તમે અહીંયા બેઠા છો, સ્વામિનારાયણ ઉપરથી ટોકરો લઈને આવશે લાડુ ખરાવા? મારે આવા ને આવા. અને જો લાડુ ખરાવે તો મારે કંઠી બેઠીને સંતો ભગવાન સ્વામિનારાયણ શરણાગતિ શીખાડી. જો લાડુ ના આવે તો આ બધાને ઊભી બજારે ધોઈ નાખવું. કે મારા બેટા ઢોંગ કરે ન રાખે, એમ ભગવાન આપતો હશે, ઊભી બજારે ધોઈ નાખું બધાને. બોલો. હવે આ ધૂન ચાલુ છે. 11 વાગ્યા. કેટલી પારાયણ થઈ? 3 કલાકની પારાયણ પૂરી થઈ. હવે તે સમયમાં રૂગનાથપુરના અરજણ બાપા, એની હારે એવું થયું, ભગવાન એને તેડવા માટે આવ્યા. પછી સપનું હોય કે પ્રત્યક્ષ હોય, ભગવાન એને તેડવા માટે આવ્યા. ભગવાન કે અરજણ ભગત ચાલો, ત્યારે અમે આવ્યા છીએ તમને લેવા માટે. તો કે ચાલો મહારાજ. એ વિમાનમાં બેઠા. પણ મહારાજ કે અંત સમય સિદ્ધિઓ આડી આવીને ઊભી રહે છે. હવે છે ને, તેને શું કર્યું, બરોબર પોતાની દીકરીના ખેતર ઉપરથી વિમાન ચલાવ્યું. રૂગનાથપુરમાં અરજણ બાપાના ખેતરમાંથી. અને એવી બાદરી ડુંડે ચડેલી, એવી દાણા થઈ ગયેલા, એક ડુંડા ઉપર 5-5 ચકલા, 6-6 ચકલા. અરજણ બાપા કે હાર ગજબ છે, અમારી દીકરીનું ખેતર. અને આટલા બધા પક્ષીઓ, આટલા બધા પક્ષીઓ, ચકલા ચણી જશે તો દીકરી ખાશે શું? એના છોકરા શું ખાશે? મહારાજ કે મુરજી બ્રહ્મચારી તો ગંધાવે છે અહીંયા કઈક. મહારાજ આ જગત જ ગંધાતો છે. મહારાજ કે જગત ગંધાતો નથી, વિમાનમાં ગંધાવે. તો મહારાજ કે આ ભગતની વાસના ગંધાય છે. મહારાજ કે વાસના ગંધાય, મારો લાત નાખો નીચે. વાસના વાળાને આપણે ત્યાં અક્ષરધામમાં લઈ જવાનું. એટલે પડ્યા નીચે, આવ્યા શરીરમાં પાછા. હર અરડ્યાટો થઈ, પસીનો છૂટી ગયો. આ આડું આવ્યું ભગવાનના ધામમાં જતા, આ આડું આવ્યું. અને છેલ્લે આવું થાય. આટલું ભજન કર્યા પછી વાસના રે.
એટલે એને વિચાર કર્યો, વાસના ટાળ્યું તો ગમે પણ પડશે, વાસના ટાળ્યા વગર છૂટકો નહીં થાય. એટલે તરત જ વિચાર્યું, કોણ ટાળે એવા છો કે બાલમુકુંદ સ્વામી ક્યાં છે સમઢિયાણા, હવે ખાલી હાથે જવાય નહીં. એટલે એને લાડવા ને ગાંઠિયા ને ભજીયા ને બધું લાડુ બનાવેલું, પુષ્કળ બનાવેલું. અને એ તો ખાસા ટૂપલા ભરીને ભલે ને સંતોને અઠવાડિયું ચાલે કે આપણે લ્યો ને એમ સંતોને રાજી કરવા. એ સમઢિયાણા પહોંચ્યા ત્યારે દરવાજો ખટખટાયો કે ખોલો સ્વામી અરજણ ભગત રૂગનાથપુરના. સ્વામી કે તરત બોલ્યા, સ્વામી કે જો લાડુ આવી ગયા, ખોલો દરવાજો. દરવાજો ખોલ્યો એટલે પેલા અરજણ ભગતને કે ગંધ કાઢવા આવ્યા છો? આવો આવો આવો, ગંધ કાઢવા આવો. ત્યારે કે સ્વામી બાપજી ગંધ જ કાઢવી છે, જેટલા દિવસ કહો એટલે 1 મહિનો રોકાવાનું, નીકળી જાય બધું ચોખ્ખો થઈ જાય. કે બોલો લાડુ મળી ગયા ને? મહારાજ કે છે કેવું? તો કે બિલાડીના બચ્ચા જેવું છે. ભગવાનનું ભજન કરે ને ભગવાન એટલે માટે મહારાજે છેલ્લે એમ બતાવ્યું કે ભક્તિ તો ઉપજે. શું? ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિ રહી છે તેને યાદ કરે, ખંડ ખંડ પ્રત્યે. એટલું જ નહીં, ખંડ ખંડ પ્રત્યે ભગવાન રહ્યા છે, જે અખંડ બીજા કીધા આ બધા ખંડોમાં ભગવાનના અવતારો છે તેને યાદ કરે. ભગવાન જે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે તેને પણ યાદ કરે. એટલું જ નહીં, ભગવાનના ગોલોક, વૈકુંઠ, શેતી, બદ્રિકાશ્રમ ઇત્યાદિ ભગવાનના ધામ છે એને સંભાળે. આ બધું યાદ કરે તો ભક્તિ ઉપજે. કે અક્ષરધામ છે, ગોલોક છે, વૈકુંઠ છે, એ બધા ભગવાનો પૃથ્વી ઉપર આવે છે, પોતાના ધામથી આવે છે. આ કંઈક દિવ્ય છે તો ભક્તિ ઉપજે. ખાઈ પીને પડ્યા રહે એમાં ભક્તિ ન ઉપજે. એટલે ભક્તિ ઉત્પન્ન માટે ઉત્પન્ન થવા માટે આ બધું સહસ્ત્ર બધા આવે. ચનામૃત 9 અહીંયાથી આપણે પૂરું કરીએ. ઘણું ચાલ્યું નહીં, પણ આમાં જાણવા જેવું ઘણું હતું. આ વેતનામૃત લોકો વાંચી જાય નથી જણાય નહીં, આ સંશોધન કરે તો જ જણાય. ને તો ખંડ શું? ખંડ અતળ સુતળ વિતળ તળાતળ માતળ પાતાળ એવું સમજે. ખંડ એ નહીં, તારે શું? આ ખંડ એટલે આ પૃથ્વી ઉપર જ જે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને મહારાજે કીધું કે પંચમ સ્કંદને વિશે જે આ અવતારો લખ્યા છે, જે લખ્યું છે તેને સાંભળે, ભૂમિકાઓ સાંભળે કે ત્યાં ભગવાનના અવતારો છે અને ત્યાં છે, એને સમજાય. એ અવતારો સમજાય તો જ આને સમજાય. રામકૃષ્ણને જો તમે અવતાર તરીકે ન સમજી શકો તો સ્વામિનારાયણ ભગવાનને અવતાર તરીકે સમજી શકવાના નથી. એના ઉપાસકો એની ભક્તિ કરે છે એને તમે સમજી શકો તો તમે તમારા ઈષ્ટદેવની પ્રીતિ થાય, તે સિવાય ન થાય. તેમાં મહારાજ કે ધર્મનું સમજવા માટે તો કાચી બુદ્ધિમાં હોય ત્યારે અધ્યયન કરે તો સમજાય, તે સિવાય ધર્મ ન સમજાય. બાકી બીજું બધું સમજાય. શ્રીપતિમ શ્રીધરમ.